ડીઈઓનું નકલી લેટર પેડ છપાવી લાખો રૂપિયા ખંખેરના નકલી આઈએએસ અધિકારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે, જેમાં મેહુલ શાહ નામના ઠગે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા એક વ્યક્તિને આઈએએસ તરીકેની ઓળખ આપીને સરકારી કામ માટે 2 ઇનોવા ભાડે લીધી હતી. ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાઓ પર ફરીને તોડ કર્યા હતા. આ ઉપરાંત આરોપીએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો ખોટો લેટર આપીને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારે આ બાબતની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેહુલ શાહની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરતા પહેલા નાગરિકોના સૂચન નાણાં મંત્રાલય દ્વારા મંગાવવામાં આવે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં કઈ સુવિધાઓ જોઈએ છે તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા છે, જેમાં શહેરીજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ અને વિકાસના કામો બાબતે સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેથી અમદાવાદીઓ 25થી 29 નવેમ્બર સુધીમાં નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે સ્ક્રીન પર દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર પોતાના સૂચનો મોકલી શકશે. અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારે એક ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે પોતાની કાર હંકારી 4થી 5 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે અન્ય લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. આરોપી પોતાની ઓડી કાર લઈને ઇસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો. ત્યારે સૌપ્રથમ હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર માર્યા બાદ ડિવાઈડર સાથે અથડાતા તેની કાર ઊભી રહી ગઈ હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ કાર ચાલક રિપલ પંચાલને પકડીને પોલીસ હવાલે કર્યો હતો.